હલો મિત્રો, જય માતાજી. સંજયભાઈ ભરડવા, શક્તિ ફર્નિચર વર્ક, જુનાગઢ. હવે નવા એડ થતા ભાઈઓ માટે ખાસ ટીપ લઈને આવ્યો છું. તો આમ તો મેજર નવા લોકો એડ થતા નથી ધંધાની પ્રવૃત્તિમાં, સારી વાત છે. અત્યારે બધા ભણવામાં પ્રવૃત્તિમાં વધારે છે, પણ મજબૂરીમાં આવે છે માણસો. તો એવા 5% લોકો જ હોય છે જે ખાસ મજબૂરી હોય છે ધંધામાં એન્ટર થવા માટે. અને ધંધામાં એન્ટર થયા પછી એના માનસિકમાં એવું ઘૂસી જાય છે કે બધાને વ્યસન છે, તો થોડુંક હું પણ વ્યસન કરું તો હું ઝડપથી કારીગર થઈ જાઉં. નો ચા પીતા હોય તો ચા પીવા માંડે, ફાંકી ન ખાતા તો ફાંકી ખાવા માંડે. ના મિત્રો, આનાથી દૂર રહ્યો. વ્યસન શેનું કરવું એ સાંભળો. હું તમને 2 વ્યસન આપું ધંધામાં આગળ વધવાના. તો પહેલું વ્યસન સાંભળો. સવારે ઉઠી અને નિત્યક્રમથી લાગણીથી કામ પર જવું, અને કામ પર ગયા પછી ઈમાનદારીથી કામ કરવું, સભ્યતા જાળવવી, બીજાનું માન જાળવવું. આ તમારા પાયો છે. આ પહેલું વ્યસન છે. અને કામની અંદરનું વ્યસન છે 4 ટિપ્સ. શું? તો કે એક તો આપણું મેજર માપપટ્ટી ટેપ, એની ઉપર ચોક્કસ રહેવું. બીજું કાટખૂણો, ત્રીજું ઓળંબો, અને ચોથું છે ટ્યુબ લેવલ. આ સિવાય બીજા કોઈ નિયમ કામ ધંધામાં છે નહીં. આ બધા કારીગર લેવલમાં બધામાં લાગુ પડે છે. આ વ્યસનની જો તમને ટેવ પડી ગઈ ને, તો બીજા તો તમને શું આગળ લઈ આવવાના, તમે બીજાને આગળ લઈ આવશો. આ મારો અનુભવ છે. તો બધાને જય વિશ્વકર્મા, જય માતા.